હમણાં જ મેં એક સોશિયલ મીડિયા અને મીડિયાના માધ્યમથી એક વિડીયો સાંભળ્યો. એ વિડીયોની અંદર ધાંગધ્રાના ધારાસભ્ય એવું કહે છે કે એક જાહેર મંચ પરથી કહે છે કે એક પાર્ટીની અંદર જુગાર રમતા, દારૂ પીતા, ચારિત્રહીન માણસો પાર્ટીની અંદર આવી ગયા છે. તો એક બાજુ આ સંસ્કારની વાતો કરતી આ પાર્ટી, સંસ્કારની બહુ મોટી વાતો કરતા ગૃહ રાજ્ય મંત્રી, એમની એક બાજુ ધારાસભ્ય એવું કહે છે કે અમારી પાર્ટીની અંદર આવા લોકો છે. અને એક બાજુ હમણાં આપણે બધાએ સાંભળ્યું હશે કે રેવાબા જાડેજાએ પણ કહ્યું કે ગુજરાતની અંદર મહિલાઓ સુરક્ષિત છે. તો મારે આ બધા જ લોકોને કહેવું છે કે ગુજરાતની અંદર દારૂ પણ પીવાય છે અને જુગાર પણ રમાય છે. એ સાબિત કરીને બતાવ્યું છે ધાંગધ્રાના ધારાસભ્યએ. ધારાસભ્યએ જાહેર મંચ પરથી કહી દીધું કે અમારા પાર્ટીની અંદર ચારિત્રહીન એટલે ચારિત્રવાળા લોકો પણ નથી રહ્યા. તો મને પોતાને એવું લાગે છે કે મહિલા તરીકે કે ગુજરાતની મહિલા તો ઠીક, કદાચ પાર્ટીની મહિલાઓ પણ સુરક્ષિત ના હોય તો ગુજરાતની અંદર મહિલા સુરક્ષાની વાતો કેવી રીતે કરી શકાય? અને આ જ પાર્ટી જ્યારે સંસ્કારની વાતો કરતી હોય ત્યારે મારે ગૃહ રાજ્યમંત્રીને પણ કહેવું છે અને ધાંગધ્રાના ધારાસભ્યને પણ કહેવું છે કે આપની જ પાર્ટીની અંદર હોય, આપ સત્તામાં છો, આપની પાસે મંત્રીઓ છે, તો દારૂના હડ્ડા પણ આપણે જ બંધ કરાવવા જોઈએ. ચારિત્રહીન માણસોને પાર્ટીમાં રાખવા પણ ન જોઈએ. આ સંસ્કારની વાતો કરતી પાર્ટી, મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મહિલા આગેવાન તરીકે ગુજરાતની અંદર રેવાબા પણ કહે છે, પણ એ વાત સાથે સહમત એટલે નથી કારણ કે એમની જ પાર્ટીના લોકો જ્યારે જાહેર મંચ પરથી ધારાસભ્ય કહેતા હોય તો એ વાતમાં બહુ મોટું તથ્ય હોય. અને મને પોતાને એવું લાગે છે કે કદાચ ધારાસભ્યની કહેવાય ને કે મનની વાત મનમાં, કેવું આપણી મનની વાત મનમાં હોય એટલે એ બહાર આવી ગઈ છે. કોઈ મંચ પરથી ધારાસભ્ય બોલે છે એટલે ચોક્કસ મને એવું લાગે છે કે આ પાર્ટીની અંદર દારૂ, જુગાર અને ચારિત્રહીન માણસો હોય તો આવી પાર્ટીની અંદર ખાસ કરીને મહિલા તો સુરક્ષિત ના હોય ને મહિલાઓએ રહેવું પણ ના જોઈએ.